ભૂલકા મેલો 2025 માતા યશોદા એવોર્ડ 2022-23 પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહાનગરપાલિકા જૂનાગઢના ઉપક્રમે આજરોજ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભૂલકા મેળો તેમજ શ્રેષ્ઠ મુખ્ય સેવિકા તથા શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રના કાર્યકર તેમજ હેલ્પર બહેનોનો માતા યશોદા એવોર્ડ વર્ષ 2022-23 તેમજ ટી તેમજ મિલેટ શ્રી અન્ન માંથી બનતી વાનગીઓનો પોષણ ઉત્સવ વર્ષ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સદર કાર્યક્રમમાં જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, મહાનગરપાલિકા જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ચેતનાબેન ચુડાસમા તેમજ જૂનાગઢ શહેરી વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ હાજર રહ્યા હતા। નગરપાલિકા ખાતે આપણે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ICDS વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત આજે ભૂલકા મેળો 2025, પછી માતા યશોદા એવોર્ડ 2022-23 અને પોષણ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવેલ હતું। જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીના કાર્યકરો, બહેનો અને અનેક ભૂલકાઓ તેમના માતા પિતા વાલીઓ ઉપસ્થિત હતા। આ કાર્યક્રમ અંતર્ગત આજે આંગણવાડીના કાર્યકરો દ્વારા જે અલગ અલગ કૃતિઓ બનાવી છે એનું પ્રદર્શન પણ યોજવામાં આવેલું હતું અને જે આપણે આંગણવાડીના બાળકોને જે ખોરાક આપીએ છીએ તે વાનગીનું પ્રદર્શન પણ આપણે આજે યોજવામાં આવેલું હતું અને જે 2022-23માં જે આંગણવાડી કાર્યકર મુખ્ય સેવિકાએ સારી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી તેમને પણ આજે માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે। સાથે સાથે ભૂલકાઓએ બહુ સુંદર કૃતિ પણ આજે રજૂ કરેલ હતી અને મુખ્ય આશય આપણો એ છે કે જે આપણા બાળકો છે, જે આપણા દેશનું ભાવિ છે, તે ભાવિ તંદુરસ્ત રહે અને તેમને સારું શિક્ષણ મળે, એ આપણી આ યોજનાનો ધ્યેય છે અને આંગણવાડીના કાર્યકરોને બહેનો તેમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, તો તેને બિરદાવવાનો આજે કાર્યક્રમ હતો, જેમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી સાહેબ પણ આજે સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલ હતા। આજરોજ જિલ્લા અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા એક પોષણક્ષમ કાર્યક્રમનું અહીંયા મહાનગરપાલિકાની અંદર યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને ભૂલકા મેળો એવું એક નામ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર આંગણવાડીની અંદર બાળકો પાસે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ બાળકોને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે એનું એક સુંદર નિદર્શન છે એ ઉપરના હોલમાં રાખવામાં આવ્યું હતું। સૌપ્રથમ જે રીતનું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે, જેમ કે કુદરતના જે તત્વો છે તો એ બધા તત્વોનું નિદર્શન ત્યાં મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત ધાન્ય બાળકોને કઈ રીતે ઓળખાવવા તો એનું પણ એક સુંદર નિદર્શન છે મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકોને સ્વચ્છતાનો સંદેશ મળે અને બાળકો સમજે સ્વચ્છતાની બાબતમાં, એટલા માટે પણ ત્યાં એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો કે કચરો છે એ ક્યાં નખાય, ભીનો કચરો છે એ ક્યાં નખાય, સૂકો કચરો છે એ ક્યાં નખાય, આ પણ બાળકને આંગણવાડીની અંદર શીખવવામાં આવે છે। એટલે આ પ્રકારનું એક શિક્ષણ છે એ દેશનું જે ભવિષ્ય છે એવા બાળકોને આ પ્રકારનું શિક્ષણ છે એ માતૃભાષાની અંદર આપવામાં આવે છે। ત્યાં બાળકોએ ખૂબ સુંદર કૃતિઓ પણ રજૂ કરી। બાળકોએ જે શાકભાજીનો જે નૃત્ય કર્યું કે રીંગણ તો રાજા ને બટેટા વગાડે વાજા ને દૂધી તો ડોળા કાઢે, તો આ શિક્ષણ છે એ માતૃભાષામાં જો બાળક શીખશે તો જ એ આગળ વધી શકશે, એનું એક ફિલિંગ આવશે અને એના દ્વારા એને શિક્ષણ મળશે। તો આવી સુંદર કૃતિઓ પણ રજૂ કરી। આ ઉપરાંત જે આંગણવાડીની બહેનો છે એ ખરેખર માતા જશોદારૂપ છે કે માતા પિતા તો બાળકને આંગણવાડીની અંદર આ માતા જશોદાના વિશ્વાસે મૂકીને જતી હોય છે, તો ત્યાં આગળ એક પ્રકારની સંસ્કાર સાથેનું શિક્ષણ છે એ આ માતા જશોદા આપતી હોય છે અને એટલે માતા જશોદા એવોર્ડ રાજ્ય સરકાર આપે છે। એવી 4 બહેનોને માતા જશોદા એવોર્ડ છે એ આપવામાં આવ્યો અને 21,000 જેવી એને પ્રોત્સાહક રાશિ છે એ આની અંદર આપવામાં આવી। આ ઉપરાંત બાળકોએ ઘણી બધી કૃતિઓ રજૂ કરી
અને આંગણવાડીની અંદર જે પ્રકારનો ખોરાક બાળકોને બનાવીને પીરસવામાં આવે છે તો એનું પણ અહીંયા નિદર્શન રાખવામાં આવ્યું હતું. એની પણ સ્પર્ધા હતી કે જુદા જુદા મિલેટ્સમાંથી બનતી વાનગીઓ કઈ કઈ હોય, કઠોળમાંથી બનતી વાનગીઓ કઈ કઈ હોય, અને બાળકોને આંગણવાડીની અંદર દરેક વાર પ્રમાણે એનું ટાઈમ ટેબલ હોય છે ને એ રીતે છે એ આંગણવાડીના બહેનો છે એ બહેનો ત્યાં ખોરાક રાંધીને એક ભાવના સાથે રાંધીને, એક લાગણી સાથે રાંધી અને બાળકોને આ ખોરાક છે પીરસતી હોય છે, જમાડતી હોય છે. એટલે સર્વાંગી બાળકનો વિકાસ આ આંગણવાડીની અંદર થાય છે અને એ આપણી બહેનો દ્વારા રાજ્ય સરકારના પ્રયત્નોથી આ કરવામાં આવ્યું છે. એટલે હું આંગણવાડીની જે બહેનો છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ કામ છે એ આંગણવાડી ક્ષેત્રે બહેનો કરી રહી છે અને રાજ્ય સરકાર છે એ સવલત પૂરી પાડી રહી છે.